ચારે બાજુ લીલી હરિયાળી હોય, એક બાજુ મકાઈ હોય ને બીજી બાજુ મકાન બનતું હોય ને તમને કંઈક જોવાનું વાતાવરણ આવું કંઈક જોવા મળતું હોય ને ત્યારે તમે એવું વિચારો કે અમારે બી કંઈ આવા ગામડામાં ઘર બનાવવું છે અને રહેવું છે એવું લાગે આપણને બધાને. કેવું મજા આવે ને. તો હાલ તો કામ જ ચાલે છે એટલે આપણને ખબર ના પડે કે મકાન કેવું બનશે, શું બનશે, કઈ સિમેન્ટનું બને એ કાંઈ ખબર ના પડે. તો આ તો મકાઈ તમને દેખાય એટલે તમે કહેતા હશો કે આ ડોડા મકાઈના રોટલા ખાઈએ ને આ બધું ફૂટિંગ કે એ આપણને ના ખબર પડે. તો તમે થોડું ઘણું વિચારો ને. તો એમના માટે, મારા માટે તો નહીં, એમના માટે લાઈક કરજો ને મેં કહું છું કે એમના માટે એક ચેનલ મેં બનાવી આપીશ અને એ એમને તમે ફોલો કરજો અને તમે મદદરૂપ થાઓ ને એટલી હેલ્પ કરજો એને. બીજું તો મારે કંઈ કહેવું નથી. એ હંમેશા માટે અહીંયા કામ કરતા હશે કે બહાર કામ કરતા હશે, કારણ કે બધાને પોતપોતાની મજબૂરી આપણને દોડાવી લઈ જતી હોય છે એક જગ્યાથી બીજી જગ્યાએ. તો હાલ તો મારા ઘરે કામ ચાલુ છે અહીંયા જેવું. આ શંકર હું ભીમ શંકર, હા આ ભીમ બહાડે ભીમ બહાડી એટલે ફૂટિંગ. હા આ ફૂટિંગનું કામ ચાલી રહ્યું અત્યારે. અને પેલી બાજુ નરેશ અંદર ના કૂદી પડતો હો, નહીં તો અંદર પાયો બની જાય. એટલે આ બધું કામ ચાલુ છે ગામડે. એટલે તમને લાગતું હશે કે આ ઘર. બાકી બીજું મારે વધારે કંઈ કેવું નથી, કારણ કે મેં તો કોઈ દિવસ વિડીયો બનાવું અને પાછો ક્યારેક 10 દિવસ લાગી જાય આવું ના આવું. હું રેગ્યુલર ક્યારેય વિડીયોમાં આવી નહીં શકું. એટલે હું કહું છું કે ચલો તમે બી મોબાઈલ વાપરો છો, આમને એવું કહું છું કે તમે મોબાઈલ વાપરો છો તો કંઈક આવું કરજો, હું તમને શીખવાડી દઈશ. ઓકે, સમજ્યા ને? હા સમજ્યા નરેશ, આ બધું ટેન્શન નહીં લેવાનું. બિંદાસ કામ કરો, બિંદાસ. આવું ઘર મોટા લોકોના બનાવતા હોય તમે તો પછી આટલું તમે કરી શકો હો ને. પછી ક્યારેક તમે બી ક્યારેક દેખાવો તો આપણને લાગે કે હા અમે આવ્યા.